Painted, painless learning. ચલો પહેલો ક્વેશ્ચનનો આન્સર ફટાફટ આપો. 2 10 30 એના છેદમાં 1 પ્લસ 10 સ્ક્વેર 30 ઇઝ ઇક્વલ ટુ 2. પહેલા ક્વેશ્ચનનો આન્સર 2 10 30 અપોન 1 પ્લસ 10 સ્ક્વેર 30 ઇઝ ઇક્વલ ટુ ડેશ. હાલો ફટાફટ આન્સર આપો. હવે કેવી રીતના સમ કરવાનું છે, બહુ ઇઝી છે, હું કરી દઉં છું. તમે લોકો કોમેન્ટમાં જવાબ લખી લ્યો, જોઈએ કોનો સાચો પડે છે. હવે અહીંયા બે એમનમ 10 30 નું સૂત્ર છે કે 1/√3 એની કિંમત છે, બરાબર ને, 1/√3. હવે 1 પ્લસ એમનમ 10 એટલે કે 1/√3 એનો શું કરવાનો, સ્ક્વેર કરવાનો. હવે આપણે શું કરીએ છીએ ભાઈ, તો કે આ બેનો ગુણાકાર 2 × 2 એના છેદમાં √3 અપોન અહીંયા 1 પ્લસ એમનમ 1 નો સ્ક્વેર 1 થાય, √3 નો સ્ક્વેર 3 થાય. પછી શું કરવાનું ભાઈ, તો કે 3 × 3 એમાં 1 ઉમેરો એટલે 4 થાય, એટલે 2/√3 એના છેદમાં 4/3. હવે શું કરવાનું, તો કે ભાઈ આ જે છે 4/3 એ ભાગાકાર છે અને ગુણાકારમાં ફેરવવા છે, એટલે 2/√3 ગુણ્યા 3/4, તો 2 દુ 4 અને અહીંયા કટ થાય એટલે થઈ જાય √3. કારણ કે 3/√3 કરો સાહેબ, કેમ થયું ન સમજાણું તો એ સમજાવું. ચલો ધ્યાન રાખો. તો અહીંયા 3 છે તો આપણે એની જગ્યાએ લખી શકીએ √3 ગુણ્યા √3 એના છેદમાં √3 ગુણ્યા 2. √3 ઉડી ગયા એટલે કેટલું આવ્યું, √3/2. એ કોની કિંમત છે, sin 60ની કિંમત છે, એટલે sin 60 આન્સર આવે. કારણ કે sin 30ની કિંમત 1/2 છે, √3/2 કોની કિંમત છે, sin 60ની, એટલે આન્સર શું આવશે, sin 60. ડન છે. તો આવો સમ આપણને એક્ઝામની અંદર પૂછાય તો આવડવો જોઈએ. એના પછી આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ છે. જે લોકો લાઈવ છે 11 12 સાયન્સ કરવા ઈચ્છતા હોય એ બધા લોકો સમત્વમાં નીચેનું ફોર્મ ભરી શકે છે. આની અંદર તમે સરસ મજાનું જે છે એ નીટ અને JEEની એક્ઝામની તૈયારી કરી શકશો. વધુ માહિતી મેળવવા માટે ડિસ્ક્રિપ્શનમાં ફોર્મ આપ્યું છે, તમે ભરી લો એટલે ફટાફટ અમે માહિતી પહોંચાડી દઈએ. પછી તમારે એડમિશન લેવું હોય તો ત્યાં લઈ શકશો. આગળ જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. 1 - 10 45 અને 1 + 10 45 ઇઝ ઇક્વલ ટુ ડેશ. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે આ બધા, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ચલો ફટાફટ આન્સર આપજો. ચલો તો હવે અહીંયા 1 એમનો -10 45ની કિંમત 1 છે, 1 + 10 45ની કિંમત 1 થાય, 1 માંથી 1 થાય 0, 0/2 એટલે આન્સર આવે 0. એટલે ડી ઓપ્શન જે છે એ સાચો આન્સર છે. ડન છે. કોઈનામાં કંઈ ડાઉટ છે ભાઈ? સાવ ઇઝી છે, જરાય અઘરું નથી. ઓકે. એના પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ કે sin સ્ક્વેર 45 ઇઝ ઇક્વલ ટુ ડેશ. વિપુલ બી કહે છે, વિપુલનો આન્સર સાચો છે ભાઈ, 10 સ્ક્વેર 45 હે ને. તો હવે ધ્યાન રાખો, તો હવે સાઇન, સોરી 10 નથી, સાઇન છે, બરાબર. તો સાઇનની કિંમત કેટલી છે, સાઇન 45. ગાંધી બાપુના 3 વાંદરા તમને ખબર હોય તો ઇઝી પડે. ગાંધી બાપુના ટોટલ 3 વાંદરા છે, 30 45 60, બરાબર. તો તમારે યાદ શું રાખવાનું છે, 2 √2 2 √3 1 1 1 1 √3. હવે જે ઊભી લાઈન છે એ સાબા છે, જેને આપણે પરપેન્ડિક્યુલર કહીએ છીએ. આ આડી લાઈન છે એ પાબા છે, જેને આપણે બેઝ કહીએ છીએ. અને ત્રાસી જે લાઈન છે એ હાઇપોટેન્જન્સ છે, કર્ણ છે. સાઇનનું સૂત્ર છે સાબાના છેદમાં કર્ણ પસંદ હે પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેન્જન્સ 1/√2. એનો સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરવાનું છે, 1 નો સ્ક્વેર 1 અને √2 નો 2, એટલે આન્સર આવે 1/2. ડન છે. ઓકે હાલો, આ બધા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ભાઈ. ચલો ચોથા ક્વેશ્ચનનો આન્સર આપો. cos A ઇઝ ઇક્વલ ટુ 4 sin A then 10A ઇઝ ઇક્વલ ટુ ડેશ. હાલો ફટાફટ જવાબ આપો ભાઈ. જોઈએ હવે આપણને અહીંયા કીધું છે કે cos A ઇઝ ઇક્વલ ટુ 4 sin A. હવે આપણને 10A ગોતવાનું કીધું છે. 10 નું સૂત્ર છે sin upon cos. શું સૂત્ર છે, sin upon cos. તો આ જે છે આના છેદમાં કાંઈ નથી એટલે આપણે 1 મૂકી શકીએ. આ cos જે છે ગુણાકાર છે, આ બાજુ આવે તો ભાગાકાર થઈ જાય હે ને. તો હાલો, તો અહીંયા ધ્યાન રાખજો, હું શું કરું છું, આ બાજુ કાંઈ નહીં વધે, એક કામ કરી નાખીએ. ચલો પહેલાં હું અહીંયા કરી નાખું, cos A sin A એના ગુણાકારમાંથી આ બાજુ લઈ લો ભાગાકારમાં, ઇઝ ઇક્વલ ટુ 4 થઈ ગયો. આપણને ગોતવું છે 10, એટલે આપણે આનું રેસિપ્રોકલ કરશું, એટલે કે વ્યસ્ત કરશું. એટલે સાઇનના છેદમાં કોસ કરીએ તો અહીંયા 4/માં કાંઈ નથી એટલે 1 મૂકી શકીએ. તો આનું આપણે વ્યસ્ત કરવું પડે, એટલે શું થાય, 1/4. તો સાઇનના છેદમાં કોસ એ કોનું સૂત્ર છે, 10નું સૂત્ર છે. એટલે 10A બરાબર 1/4 આવે. એટલે ઓપ્શન એ જે છે એ સાચો જવાબ છે.
આગળ એના પછી સાઇન ની 4 પાવર થીટા માઇનસ કોસની 4 પાવર થીટા એના છેદમાં સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. હાલો ફટાફટ ઝડપથી શું આન્સર આવશે? હાલો અહીંયા ઉપર 4 છે બેટા, પાવર છે હે ને. સો ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે કેવી રીતના સમ કરીશું ધ્યાન રાખો. આપણને કીધું સાઇન એની પાવર 4 છે, થીટા માઇનસ કોસની 4 ઘાત થીટા એના છેદમાં સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. તો હવે સમ કેવી રીતના કરવાનો? તો કે મોજ કરતા કરતા કરવાનો. અહીંયા 4 4 છે તો આપણે આના ભાગ પાડી નાખીએ, તમને આવડવું જોઈએ નિત્ય સમ. સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા, એક માઇનસ વાળું કાઉન્સ લખવાનું અને એક પ્લસ વાળું લખવાનું, એટલે સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા એના છેદમાં અપોનમાં અહીંયા આપણે લખી નાખીએ સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. છેદ તો જેમ હતા એમ નામ, ટૂંકમાં ઉપર 4 4 ઘાત હતી, 4 પાવર હતી એટલે એક માઇનસ વાળું બ્રેકેટ મૂક્યું, એક પ્લસ વાળું મૂક્યું, સરખે સરખું શું થયું? ઉડી ગયું. વધ્યું સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એટલે આનો આન્સર કેટલો આવે? 1. મોસ્ટ આઈએમપી સમ એક્ઝામમાં તમને ભટકાઈ શકે. એના પછી કોસેક રેસ ટુ 4 થીટા, જેમ સેમ સમ સેમ, આનો આન્સર આવડવો જોઈએ બરાબર. કોટ ની 4 ઘાત થીટા બરાબર કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. શું આન્સર આવે? કોસેક ની 4 પાવર થીટા કોટ ની 4 પાવર થીટા એના છેદમાં કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા. તો ઓલામાં જે પહેલું સ્ટેપ હતું, પહેલું સ્ટેપ સેમ છે કે ભાઈ 4 4 છે તો આપણે ભાગ પાડીશું. કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા અને એક પ્લસ વાળું મૂકીશું કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા એના છેદમાં અહીંયા શું આવશે? કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા હે ને. તો આ બે શું થઈ જશે? ઉડી જશે. હવે કોસેક પ્લસ કોટ સ્ક્વેર થીટા, તો કે ફોર્મ્યુલા આવી છે કે ભાઈ કોસેક માઇનસની સાઇન આવે, કોસેક સ્ક્વેર થીટા માઇનસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. એમાં માઇનસ આવે છે, અહીંયા પ્લસ છે એટલે અહીંયા 1 નો મૂકીએ, કે અહીંયા ઓપ્શન સી આપણને આપેલો છે એ મૂકવાનો. કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કાંઈ નહીં, એ તો ઇઝ ઇક્વલ ટુ 1 નહીં, માઇનસ હોય તો ઇઝ ઇક્વલ ટુ 1 બરાબર ને. હાલો ડન છે ભાઈ. હાલો ભાઈ લખો, કરો ફટાફટ સમ. ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 30, બી બરાબર 90, બીસી બરાબર 20 હોય તો એબી બરાબર ખાલી જગ્યા સેમી અને એસી બરાબર ખાલી જગ્યા સેમી. એ બરાબર 20√3 40 અને અહીંયા આપણને ઓપ્શન આપ્યા છે. ઇંગ્લિશ મીડિયમવાળા માટે વાંચી લઉં છું. In the triangle ABC, angle A is equal to 30 and B is equal to 90, BC is equal to 20 cm, then AB is equal to dash centimeter and AC is equal to dash centimeter. હાલો ઝડપથી ફટાફટ. ઓકે, સાતમામાં બી આવે છે એવું કહે છે તીર્થભાઈ, શું કહેવાય કે તીર્થરાજ. ઓકે, તીર્થરાજ સિંહ. ટોપર કહે છે એ આવે. ઓકે, રાઠોડ ભૂપેન્દ્ર કહે છે એ આવે. વિનયભાઈ કહે છે હાય હાય મારા ભાઈ. હાલો પરમાર અમિત કહે છે એ આવે. વેરી ગુડ વેરી ગુડ. ચલો બધા લોકોનો આન્સર જોઈએ ભાઈ, જેટલા લોકો છે 55 60 બધા અગર જવાબ આપે તો જામો પડે બરાબર ને. લાઈક પોગી જવી જોઈએ આપણી 200 લાઈકનો ટાર્ગેટ છે ભાઈ, 200 લાઈકનો ટાર્ગેટ છે. ચલો ફટાફટી ભાઈ, 63 પોગી છે, બાકી હોય બધા લાઈક કરી નાખે અને ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરે. આપણે 1 લાખ સુધી પહોંચવાનું છે. સર સપ્લિમેન્ટરીની પાછળ 2 પેજ ઉપર રફ કામ કર્યું હોય તો ચાલે બાપુ, કર તમતાર મોજ કર. હાલો હવે અહીંયા જે છે આપણે એક કાટકોણ ત્રિકોણ ડ્રો કરીએ. અહીંયા કાટખૂણો રાખીએ. અહીંયા આપણને બી કીધું 90 ડિગ્રી એટલે બી અહીંયા, એ અહીંયા અને સી અહીંયા. હવે આપણે શું કરીએ? બીસી ઇઝ ઇક્વલ ટુ કેટલા કરવાના? 20. એ બી એ આપણે ગોતવાન છે અને આપણે બીજું ગોતવાન છે એસી, આ ગોતવાન છે. આપણને એ આગળ કીધું છે, કેટલા કીધા છે? 30. તો હવે આપણને શું આપ્યું છે? તો કે આ થીટાની સામેની બાજુ, અને આ કહેવાય સાબા, જેને ઇંગ્લિશ મીડિયમવાળા પરપેન્ડિક્યુલર કહી શકે. આ છે પાબા, એ આપણે ગોતવાન છે, જેને આપણે કહી શકીએ બેઝ. અને આપણે હાઇપોટેન્જન્સ એટલે કે કર્ણ આપણે ગોતવાન છે. તો હવે કેમ કરીશું ભાઈ? બહુ સિમ્પલ અને બહુ ઇઝી છે. આપણે શું કામ કરીશું? તો કે એ બી, પહેલાં હું અહીંયા સૂત્ર મૂકી દઉં કે પાબાના છેદમાં સાબા અથવા તો સાબાના છેદમાં પાબા, આપણે એમ કરીએ
કારણ કે આપણને આવી રીતના લખવાની વધારે આદત છે. આ કોનું સૂત્ર છે? 10નું, પણ 10ની કિંમત કઈ? 30, કારણ કે અહીંયા થીટા 30 આપ્યા. સાબાન છેદમાં પાબા, જેને ઇંગ્લિશ મીડિયમવાળા કહી શકે પસંદ હે ને, પસંદી બળી આવી, સોરી. હાલો, તો હવે અહીંયા સાબા જે છે એ 20 છે, પાબા શું છે? એ બી છે. લાઇટ વહી ગઈ, ભલે વહી ગઈ. 10 30ની કિંમત છે 1/√3. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ તો 20√3 બરાબર એ બી, હે ને. તો આવી રીતે આપણે આ સમ કરવાનું છે. ચલો ઝડપથી કરો ને હું બેટરી ચેન્જ કરું છું. તો આપણને અહીંયા એ બી ઇઝ ઇક્વલ ટુ મળી ગયું 20√3. તો 20√3 ખાલી કેમાં આન્સર છે? એમાં જ આન્સર છે, એટલે બીજું કંઈ કરવાની જરૂર નથી. ડન છે. પણ પહેલો બેટા આપણે પહેલાં શું ગોતીએ? તો નંગ પહેલો આન્સર કયો હોય? એ બીનો હોય ને. તો એ બીમાં પહેલામાં 20√3 કેમાં છે? પહેલામાં જ છે. તો પછી આગળ કરવાનું શું લેવા? હાલો થોડોક મગજનો ઉપયોગ કરવો. હાલો 1 + tan² થીટા અપોનમાં 1 + cot² થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. શું આન્સર આવે? ફટાફટ કયો ઝડપથી. શું આન્સર આવશે આમાં? sec² a, પછી -1 cot² a કે tan² a? ઝડપથી ફટાફટી. હાલો ઝડપથી. ઓકે, હા એ બેટરી ડાઉન થઈ ગઈ છે એટલે દેખાતું નહોતું, પણ હવે દેખાતું શરૂ થઈ ગયું છે. ચલો ઝડપથી બધા આન્સર આપે. નીલા કઈ છે? સી આવશે. રમીલા કઈ છે? -2 આવશે. -2 છે જ નહીં. હાલો માફિયા ગેમિંગ કઈ છે? સી. ઓકે, તીર્થભાઈ કઈ છે? બી. તમારા લોકોને શું આન્સર આવે છે? હે? tan² a. ઓકે, હાલો કઈ રીતે આવશે tan² a? કોણ કરાવશે? ગોખેલો છે. તો ગોખેલો થોડા, કેટલા લોકોએ સમ સોલ્વ, મને સમ સોલ્વ કરેલા જોઈએ, બાકી મારું મોઢું જોવા હાટું નહીં. કોઈ કીધો સમ સોલ્વ કરો? હાલો મહેનત કરો, માથાકૂટ કરો. હાલો ઝડપથી ઝડપથી 7th કરો. ઓકે, આ 7 કર્યો છે, જેને જોવું એ જોઈ લેવાય. આની અંદર આપણને એ બી બરાબર પેલો આન્સર મળી ગયો 20√3. તો પછી 20√3 એ બીમાં પહેલા ઓપ્શનમાં ક્યાંય નથી, ઓપ્શન એમાં જ છે, એટલે એ આપણો જવાબ આવ્યો. ડન છે. હાલો આગળ. 1 + tan² a અને 1 + cot² a છે. મને આ બીજી કાંઈ ખબર નથી. હાલો બોલો બોલો, શું કરશું? મને નથી ખબર હોય એટલે તમને પૂછું છું. હાલો ધ્યાન રાખો કેમ કરવાનું છે. હવે આ સમને ગોખવાનું નહીં, સમ બે મેથડથી થઈ શકે. નંબર 1, તો અહીંયા 1 + tan² a હું એમને લખી નાખું, અને 1 + cot² a. હવે અહીંયા જે છે એ 10ની ફોર્મ્યુલા તમને બધાને ખબર છે. 10ની ફોર્મ્યુલા શું છે? સાઇનના છેદમાં કોસ. અને કોટની ફોર્મ્યુલા શું છે? કોસના છેદમાં સાઇન. એમ કરીએ કાંઈ. અથવા બીજી રીતે તમને નિત્યસમની ફોર્મ્યુલા આવડતી હોય કે કોસેક સ્ક્વેર થીટા, થીટા એટલે કે અહીંયા એ લખો તોય વાંધો નથી. તો હું આવે 1 + cot² a. હું આવે 1 + cot² a, હે ને. અને પછી શું કહેવાય કે sec² a ઇઝ ઇક્વલ ટુ 1 + tan² a. આવી ફોર્મ્યુલા છે. તો હવે 1 + tan છે, તો અહીંયા આપણે લખીએ કે sec² a. પછી 1 + અહીંયા જે છે કોટ, તેની જગ્યાએ આપણે શું લખીએ કે cosec² a. સેક કોનું ઊંધું છે? તો કે સેક ઊંધું છે કોસનું, એટલે આપણે લખીએ કે 1/cos² a અપોનમાં cosec² a એટલે શું આવે? 1/sin² a. આ ભાંગાકારમાં છે, ડિવિઝનમાં છે, એને આપણે ગુણાકારમાં ફેરવીશું. તો 1/cos² a આ ગુણાકારમાં ફરી જાય એટલે sin² a/1 થઈ જાય. આ વ્યસ્ત થઈ જાય, રેસિપ્રોકલ થઈ જાય, એટલે આપણને આન્સર મળે sin² a એના છેદમાં cos² a, અને સાઇનના છેદમાં કોસ એટલે એ 10નું સૂત્ર છે, એટલે આન્સર આવે tan² a. એટલે જવાબ આવશે ઓપ્શન ડી. આ પેજ મોટું એટલા માટે કર્યું કારણ કે લાંબો સમ હતો. હાલો ફટાફટ ઝડપથી લખી નાખો. નહીં બે આ જ મેથડ છે. હાલો ડન છે. વિડીયોમાં પછી એવું લાગે તો તમે લોકો લખી લેજો, કારણ કે ઘણા બધા MCQ સોલ્વ કરવાના છે.
હાલો કોસેક થીટા માઇનસ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. ફટાફટ આન્સર લખે. ચલો ઝડપથી આનો બધાને આન્સર લખવાનું છે. 9 ક્વેશ્ચનનો આન્સર, 9th ક્વેશ્ચનનો આન્સર બધાને લખવાનું છે. રિફા મલિક એ કઈ છે? ઓકે ડન છે. સુધીર સ્ટાન્ડર્ડ મેથ્સના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપો ને સર. આ બેઝિક અને સ્ટાન્ડર્ડ બેના છે, છતાં તું પેન્ટેડ લખીને સ્ટાન્ડર્ડ મેથ્સ લખીશ એટલે એના પેપર સોલ્યુશન્સના વિડીયો ને બધું મળી જશે. ઓકે પ્રફુલ એ. હાલો ઝડપથી મનોજભાઈ કઈ છે? બી. નીલા કઈ છે? ડી. ઝડપથી બધા લોકો આન્સર લખે કે જેથી કરીને મને ખબર પડે કે કોણ કોણ જાગે છે. ભાઈ આપણી લાઇકનો ટાર્ગેટ છે 272 પોગી ગઈ છે. બાકી બધા લાઈક કરી નાખ્યા. હવે અહીંયા જે છે એ કોસેક આપ્યું છે, કોસેક થીટા ઇન્ટુ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. કોસેક એટલે શું? તો કે 1/, સાઇન થીટા ઇન્ટુ સાઇન થીટા. 2 કટ થઈ ગયું એટલે આન્સર કેટલો આવે? 1. વાર્તા થઈ ગઈ પૂરી. એટલે જવાબ આવશે ડી. હાલો એના પછી ભાઈ 11 12 સાયન્સ માટે સમજ. ભાઈ તું રહેવા દે ને ભાઈ, તું બીજું ચેપ્ટર કરી નાખ ને ઓપ્શનમાં કાઢી નાખ બેટા. અહીંયા ક્યાં માઇનસ છે ભાઈ? જો તો ખરા. હાલો આ ડિસ્ટર્બ થાય ને બેટા એટલે હું લેક્ચરમાં બેઠવા ન દઉં. એને કરતાં સરખી રીતના જુઓ તો લેક્ચર ડિસ્ટર્બ ન થાય. હાલો ફટાફટ હવે આપણે કરીએ છીએ ખાલી જગ્યા ફિલિંગ ધ બ્લેન્ક્સ. ઝડપથી આન્સર આપવાનો. શું આન્સર આવશે? ઝડપથી આનો શું આન્સર આવશે? કોસેક એ ઇઝ ઇક્વલ ટુ ડેશ 1/cos a 1/sec a અને sin a -1. અને આપણે આ બધાય ઓલરેડી સોલ્વ કરેલા છે બરાબર. આમાંથી એક એવું નથી કે આલ્ફાવાળા સ્ટુડન્ટ્સે સોલ્વ ન કર્યા હોય. હાલો ઝડપથી શું આન્સર આવશે? તો કે કોસેક એ જે છે એનું ઊંધું થાય 1/sin a. હે ને? હવે અહીંયા જે છે એને છેદમાંથી અંશમાં લઈ જાય એટલે sin a કેટલી આવશે? -1 પાવર. એટલે આવડો આન્સર આવશે. એ ડિનોમિનેટરમાંથી ન્યુમરેટરમાં કન્વર્ટ થયું, છેદમાંથી અંશમાં કન્વર્ટ થયું. આની કોઈ પાવર નથી એટલે 1 પાવર તો હોય જ તે, પણ એ અંશમાં આવશે એટલે શું થાય? -1 આવશે. હાલો ઝડપથી એના પછી sec થીટા ઇઝ ઇક્વલ ટુ -1 હોય તો tan થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. ફટાફટ હાલો ઝડપથી આનો આન્સર આપો ભાઈ મને. બધા લોકો જેટલા લાઈવ છે બધા લોકો 43 જૈનિલ પહેલામાં સી બી સી. ઓકે હાલો આનો આન્સર આપો. બીજી ફિલિંગ ધ બ્લેન્ક્સનો આન્સર શું આવશે? ઝડપથી આને કહી દઈએ 604. લોકો ફટાફટ કોમેન્ટમાં આન્સર 604. sec થીટા બરાબર -1. હું આ મોટું કરું છું, કદાચ તમને કોઈને કઈ હિન્ટ આવે તો. હાલો આનો જવાબ કોણ કહે છે મને? ઓકે રમીલા 0, મોહિત મકવાણા 0, જયદીપ કહે છે 0, નિધિ કહે છે ઓકે ઝડપથી ટોપર કહે છે બી. ઓકે આપની ફીસ કેટલી છે? હવે વરસ પૂરું થઈ ગયું, આવતા વર્ષે રૂબરૂ આવો પછી કહું બરાબર, કારણ કે વરસ સાથે ફીમાં વધારો આવે. મોહિબ 0, અબુ 6. ઓકે હાલો આગળ રોહિત 0. ભાઈ 0 જે લોકો આન્સર કહે છે એનો જવાબ સાચો. કેમ સાચો? તો હવે મને ખબર નથી, કારણ કે મેં તમને સમ ઓલરેડી કરાવ્યો છે. યાદ કરો કેવી રીતના 0. અને અપોનમાં કંઈક લખવાનું હતું ને પછી સમ કરવાનું હતું. કંઈ યાદ આવે છે? હાલો ધ્યાન રાખો. અહીંયા જે છે sec થીટા હિન્ટ આપું છું, -1/1 લઈને પાયથાગોરસનું કે એવી રીતના આપણે સમ કર્યો હતો યાદ હોય તો, જેમાં tan થીટાનો આન્સર કેટલો આવ્યો હતો? 0 બરાબર. sec થીટાની ફોર્મ્યુલા શું થાય? હે બઢિયા. તો હાઇપોટેન્યન્સ અને અહીંયા જે છે ને એ લગભગ માઇનસ નથી પ્લસ છે. 1 મિનિટ જોઈ લઈએ આપણે. આ પ્લસ છે, લેટ્સ સી. હાલો તો અહીંયા શું થશે? હાઇપોટેન્યન્સ અપોન બેઝ. આ આપણે દોરીએ ફટાફટ. અહીંયા કરી નાખું હું થીટા. અહીંયા જે છે આપણે A કરી નાખીએ, આ B કરી નાખીએ, આ C કરી નાખીએ. બેઝ 1 હાઇપોટેન્યન્સ 1
તો હવે AC સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આવી રીતના કંઈ કર્યું હતું AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર. તો અહીંયા એકનો સ્ક્વેર એક થશે, એકનો સ્ક્વેર એક થશે, તો BC ઇઝ ઇક્વલ ટુ ડેશ. હવે આ માઇનસ હોય તોય કાંઈ ફરક ન પડે હાઇપોટેન્જન્સ, આ તો ન હોય પણ આ તો વાત છે. અહીંયા પ્લસ આવશે પણ આ તો જસ્ટ સમજાવું છું. આ એક પ્લસ છે, આ બાજુ આવે તો શું થઈ જશે માઇનસ ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર, એટલે 0 ઇઝ ઇક્વલ ટુ BC સ્ક્વેર, એટલે BCનો આન્સર કેટલો આવશે 0 આવશે. હવે ટેનની ફોર્મ્યુલા શું આવે પસંદ બી બળિયા બી, એટલે પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેન્જન્સ, એટલે જવાબ કેટલો આવે 0. એટલે પણ અહીંયા જે છે ને -1 નથી +1 છે. હાલ પણ હાઇપોટેન્જન્સ કોઈ માઇનસમાં હોય ને સૌથી મોટો જે હોય એ કયો હોય હાઇપોટેન્જન્સ હોય, એટલા માટે. હાલો જેમ જેમ થીટાનું મૂલ્ય તેમ તેમ સાઇન થીટાનું મૂલ્ય ખાલી જગ્યા થાય. આ તો બધાને ખબર પડે, વધે ઘટે કે એમનેમ રહે. હાલો કયો વધે ઘટે કે ઋણ થાય? ઇંગ્લિશ મીડિયમવાળા માટે ઇન્ક્રીઝ થાય, ડિક્રીઝ થાય કે નેગેટિવ થાય? તમને આવડે છે, તમે આગળ વધો, હું આ લોકોના કોમેન્ટના જવાબ જોઈ લઉં. ચલો ફટાફટ. ઓકે ચલો ઝડપથી ફટાફટ. ચલો ઝડપથી. ઘટે, ઓકે. ઝિયાન કહે છે ઘટે છે, મોહિબ કહે છે ઇન્ક્રીઝ થાય છે. બીજા બધા લોકો આન્સર આપે. રમીલા કહે છે ઓકે ત્રીજામાં ચોથું આવશે, ઓકે ડન છે. પછી મલિક કહે છે વધે, ઓકે. પછી વધે કહે છે રોહિત. આરજે કહે છે વધે, ઓકે. નિધિ કહે છે વધે, ઓકે ડન છે. તો આનો આન્સર શું આવે ઇન્ક્રીઝ થાય, વધે, એટલે વિધાન સાચું છે. એના પછી ટેન થીટા ઇઝ ઇક્વલ ટુ કોટ થીટા હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. તો ભાઈ ટેન થીટા અને કોટ થીટાની કોની વેલ્યુ વધારે છે તમારે મને કોમેન્ટ કરવાની છે. 45, 60 કે 90? ઝડપથી ફટાફટ, ઝડપથી બધા લોકો આન્સર આપે. 43 થઈ ગયા છે. 83 લોકો જે છે એ લાઈક કરી છે, બાકી બધા લાઈક કરી લે. 200 લાઈકનો ટાર્ગેટ છે અને આપણા ચેનલના સબસ્ક્રાઈબર વધારવાના છે. ઝડપથી ઓકે ફટાફટી. ચેક ફટાફટ બધા લોકો આન્સર આપે ઝડપથી. આમાં મને 45, ઓકે. નિખિલ કહે છે 45, જેનિલ પટેલ કહે છે એ, ઓકે ઝડપથી, ઓકે. રવિન્દ્રસિંહ કહે છે 45, તીર્થ કહે છે 45, અબુ કહે છે 45, ઓકે. બાઇક રાઇડર કહે છે 45. બધા લોકો મને આન્સર આપે કે જેથી કરીને વાંધો ન આવે. ફટાફટી આન્સર આપે 45, ઓકે. 85 લાઈક થઈ ગઈ છે, 200 લાઈકનો ટાર્ગેટ છે. તો 45 જવાબ સાચો છે. કેમ? કારણ કે tan 45ની કિંમત 1 છે અને cot 45ની કિંમત 1 છે, એટલે આપણને જવાબ જે છે એ 45 આવશે. ડન છે. હાલો એના પછી પાંચમાનો મને જવાબ આપે કે ત્રિકોણમિતિ એ ત્રિકોણની ખાલી જગ્યાનો અભ્યાસ છે. ફક્ત ખૂણાનો, ફક્ત બાજુનો કે બાજુ અને ખૂણાના સંબંધો? ઝડપથી બધા આન્સર લખે. ઇંગ્લિશ મીડિયમવાળા માટે હાલો ઝડપથી. ભાઈ 86 પોગી છે, 200 લાઈક પોગવાની છે ભાઈ, 200 લાઈક. ચલો ફટાફટી ઝડપથી આન્સર આપે ભાઈ. બાઇક રાઇડર, ઓકે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે એક્ઝામની અંદર આપણને પૂછાઈ શકે છે. ઝડપથી. મકવાણા કહે છે સી, રાઠોડ કહે છે એક્સ, રમીલા કહે છે ત્રીજામાં ત્રીજું, ઓકે એટલે સમજી ગયો. બાજુ અને ખૂણાનો સંબંધ, ઓકે. હાલો 200 લાઈક પોગવાની છે ભાઈ. જે લોકોએ હજુ સુધી લાઈક ના કરી બધા લાઈક કરી નાખે ભાઈ. 200 લાઈક સુધી પહોંચવાનું છે આપણને. ફટાફટી 200 લાઈક્સ ઝડપથી. મકસૂદ કહે છે સી, ઓકે. ટોપર કહે છે સી. હાલો ઝડપથી બધા લોકો આન્સર આપે. યસ, તમારા બધાનો જવાબ સાચો છે. બાજુ અને ખૂણાનો સંબંધ છે. એના પછી ખાલી જગ્યાનું મૂલ્ય સૌથી વધુ છે. કોનું મૂલ્ય સૌથી વધુ છે? sin 60, cosec 90 કે પછી cot 90? હાલો ઝડપથી. એ આપણને તો જ ખબર હોય કે જો sin θ cos θ ની બધી વેલ્યુ આપણને જાણ હોય. ઝડપથી બધા લોકોનો મને આન્સર જોઈએ છે ભાઈ. નિખિલ કહે છે સી, જય કહે છે સી, બાઇક રાઇડર કહે છે સી. ફટાફટ બધાનો સી આન્સર સાચો છે. મને છઠ્ઠાનો જવાબ આપો ફટાફટી. બધા લોકો આન્સર આપે ભાઈ. 95 લાઈક થઈ છે,
200 લાઇકનો ટાર્ગેટ છે. આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવાનું છે. જે લોકોએ હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય બધાય ચેનલ સબસ્ક્રાઈબ કરે અને વિડીયો લાઇક કરે ઝડપથી ભાઈ. ચલો ફટાફટી. ઓકે 611 સુધી પહોંચી ગયા છીએ ભાઈ આપણે ઝડપથી. જે લોકોએ હજુ સુધી, કારણ કે આપણે 89,611 પહોંચી ગયા છીએ, આપણે 1 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચવું છે. અને બોસ એના માટે તમારે લોકોને વિડીયો કરવાનો છે શેર. 60 ઓકે. બી કઈ છે, ઉદય વિનય કઈ છે, જીયાન કઈ છે, કલ્પેશ મેર કઈ છે, જય અંબે કઈ છે. હાલો ડન છે. તો ભાઈ સૌથી વધારે કિંમત જે છે ને બેટા એ કોસેક 90ની છે. કોની કિંમત સૌથી વધુ છે? કોસેક 90. જેટલા લોકો કોસેક 90 કહે છે બધાનો જવાબ જે છે એ સાચો છે. 7મી ખાલી જગ્યા સાઇન એ બરાબર -8/17 હોય તો કોસ એ બરાબર, અહીંયા માઇનસ ભૂલમાં લખાઈ ગયું છો ભાઈ, માઇનસ નહીં આવે. સાઇન એ બરાબર 8/17 હોય તો કોસ એ બરાબર ખાલી જગ્યા. ઝડપથી 71 લોકોનો મને આન્સર જોવે છે ભાઈ. 98 લાઈક થઈ ગઈ છે. 200 લાઇક્સનો ટાર્ગેટ છે. ચેનલ જે લોકો નવા આવ્યા છે ને સબસ્ક્રાઈબ ન કરી બધા ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખીએ ભાઈ. ઓકે સર કાંઈ આવડતું નથી તો સંભાવના આંકડા શાસ્ત્ર કરી લ્યો એટલે પાસ થઈ જશો. રમીલાબેન કોસેક આવી ગયો. હાલો જેનિલ પટેલ 7મામાં કઈ છે? જેનિલભાઈ કઈ ગયા? યસ બી. ઓકે ભાઈ 17/8 કઈ છે જેનિલભાઈ? ઓકે. તીર્થભાઈ એ કઈ છે? HD ગેમિંગ છે એ બી કઈ છે? જેનિલ પટેલ બી કઈ છે? ટોપર એ કઈ છે? હાલો બાપલિયા હાલો ઝડપથી. ધ્રુવિન શાહ બી કઈ છે? વર્ષા બી કઈ છે? જય અંબે સી કઈ છે? કલ્પેશ બી કઈ છે? હાલો ઝડપથી. ઓકે વર્ષા બી કઈ છે? હાલો કલ્પેશ મેર બી કઈ છે? આસ્થા એક કઈ છે? પ્રીતિ ચાવડા બી કઈ છે? ઓકે ચલો ડન છે. ઓકે તો હવે જુઓ ભાઈ આપણને અહીંયા એક સિમ્પલ જવાબ મળી જાય હે ને. સાઇન એ એની ફોર્મ્યુલા છે 8/17 એટલે એને કહેવાય સાબાના છેદમાં કર્ણ. બરાબર ને? એનું સૂત્ર છે જેને આપણે ઇંગ્લિશમાં કહી શકીએ પસંદ હે અથવા પરપેન્ડિક્યુલર અપોન હાઇપોટેન્યુસ. તો હવે આપણને કોસ એ કીધું. કોસ એનું સૂત્ર શું છે? પાબાના છેદમાં કર્ણ. કર્ણ કેટલા છે? તો કે અહીંયા કર્ણ 17 છે. તો આમાં કર્ણ કેટલા? તો કે 17. બરાબર ને? કર્ણ કેટલા? 17 છે. તો અહીંયા કર્ણમાં કેટલા આવે? છેદમાં 17 આવે. તો છેદમાં 17 આવે એવું કયું ઓપ્શન? તો કે 15/17 એક જ તે. સમજાણું કે ન સમજાણું? તો આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જે એક્ઝામની અંદર આપણને પૂછાઈ શકે છે. ડન છે. તો આખો સમ કરવાની જરૂર છે નહીં. જેટલા લોકો બી કઈ છે એ બધા લોકોની થોડી ભૂલ છે. આન્સર આવશે એ કયો આવશે બેટા? 15/17. આખો સમ કરવાની જરૂર નથી. અહીંયા ખબર હોય કે કર્ણ 17 છે તો કોષના સૂત્રમાં પાબાના છેદમાં કર્ણ તો એમાંય 17 જ આવે. તો ડાયરેક્ટ આપણે અહીંયાથી જવાબ ગોતી શકીએ હે ને. હાલો એના પછી 8મો પ્રશ્ન. બધાય લોકોએ કોમેન્ટ કરવાની છે. બધાય લોકોને જવાબ આપવાનો છે. વિડીયો લાઈક કરવાનો છે. હું ક્વેશ્ચન વાંચું છું. 98 લાઈક થઈ ગઈ છે. 200 લાઈક સુધી પહોંચવાનું છે ભાઈ. 200 લાઈકનો ટાર્ગેટ છે. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા વિડીયો લાઈક કરે ને બધાય વિડીયોમાં અંત સુધી જળવાઈ લે. cos સ્ક્વેર 45 - cos સ્ક્વેર 30 ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે છે એ કોસ આવશે. x ગુણ્યા cos 45 ગુણ્યા sin 45 તો x બરાબર ખાલી જગ્યા. જવાબ આપજો ભાઈ. હાલો cos સ્ક્વેર 45 - cos સ્ક્વેર 30 બરાબર x ગુણ્યા cos 45 ગુણ્યા sin 45 તો x ઇઝ ઇક્વલ ટુ ડેશ. ફટાફટ શું આન્સર આવશે? સર તમારું ટ્યુશન ક્યાં આવેલું છે? મારું ટ્યુશન ભાવનગરની અંદર આવેલું છે. આલ્ફા એકેડમી નામ છે. હાલો કલ્પેશભાઈ કઈ છે? એ. ઓકે ઝડપથી. તીર્થરાજ કઈ છે? એ આવશે. ઓકે કલ્પેશ કઈ છે? એ આવશે. જયદીપ કઈ છે? એ આવશે. ઓકે રાવલ કઈ છે? એ આવશે. વેરી ગુડ. જયદીપ કઈ છે? એ આવશે. વેરી ગુડ. ચલો ઝડપથી બધા લોકો આન્સર લખે ભાઈ. હાલો ડન છે. રાઠોડ ભૂપેન્દ્રસિંહ -1/2 બધા લોકો એ કઈ છે? લેખસી. હાલો તો હવે અહીંયા આપણને ગાંધી બાપુના 3 વાંદરા યાદ હોય તો કોષ્ટક યાદ ન હોય તો પણ ચાલે. બરાબર ને? તો હવે જરાક ધ્યાન રાખો. ટોમ. ઓકે ચલો હવે અહીંયા આપણે એક યાદ રાખવાનું છે. 2√2 √3 1 √3. પેલો વાંદરો 30નો, બીજો 45નો અને ત્રીજો 60નો. આ 3 વાંદરા આપેલા છે. બધી કિંમત મૂકવા મળીએ. cos 45 કોસનું સૂત્ર પાબાના છેદમાં કર્ણ. તો યાદ રાખજો આ આડી લાઈન છે એ પાબા છે.
ઊભી છે એ સાબા છે અને આ કર્ણ છે. હવે જુઓ કોસ 45 પાબાના છેદમાં કર્ણ એટલે 1/√2 એનો સ્ક્વેર માઇનસ કોસ 30 કોસ સ્ક્વેર 30 પાબાના છેદમાં કર્ણ અગેન તો પાબા છે √3 એના છેદમાં 2 તો √3/2 એનો સ્ક્વેર બરાબર x ગુણ્યા આ બધું આપણે આમ લઈ લઈએ x ગુણ્યા અહીંયા કરીએ કોસ 45 બરાબર ને તો કોસનું સૂત્ર શું છે ભાઈ તો કે પાબાના છેદમાં કર્ણ તો પાબા કેટલા આવશે ભાઈ 1 અને કર્ણ કેટલા આવશે 2 એટલે 1/2 બરાબર હાલો ગુણ્યા sin 45 સાબાના છેદમાં કર્ણ સાબા કેટલા 1 ને કર્ણ કેટલા √2 એટલે 1/√2. હવે આપણે સાદું રૂપ આપીએ 1નો વર્ગ 1 થાય √2નો વર્ગ 2 થાય માઇનસ √3નો વર્ગ 3 થાય 2નો વર્ગ 4 થાય ઇઝ ઇક્વલ ટુ x એમ ગુણ્યા 1 થાય અને √2 એટલે 2 થાય બરાબર કે નહીં. તો હવે આપણને જવાબ કેટલો મળશે તો પહેલાં તો છેદ સરખા કરીએ એટલે અહીંયા મારે 2 હારે ગુણવા પડશે 2 × 2 -3 એના છેદમાં 4 બરાબર x ગુણ્યા 1/2 બરાબર છે. હવે આગળ વ્યા જઈએ 2 માંથી 3 જાય એટલે -1/4 આ 1/2 છે બરાબર ને આ બાજુ આવે એટલે શું થઈ જાય 1/2 ની બદલે શું થઈ જાય 2/1 થઈ જાય બરાબર x તો 2 × 2 2 × 4 એટલે x નો જવાબ આવશે 1 × 1 અને 2 × 2 પણ નિશાની કેવી માઇનસ એટલે x નો જવાબ આવશે -1/2. આ મોસ્ટ આઈએમપી સમ છે. આ સમ આપણને એક્ઝામમાં 2 માર્ક્સની અંદર પણ પૂછાઈ જાય અને ખાલી જગ્યામાં પણ પૂછાઈ જાય. હાલો એના પછી જવાબ આપો ભાઈ 10 11 + 10 79 - tan સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ કોસેક થીટા ઓકે વત્તા કે તો કે બરાબર ખાલી જગ્યા. ચલો બધા લોકો મને આનો આન્સર આપે. જો કે આ બેઝિકલી જૂના સિલેબસનો ક્વેશ્ચન એક ભૂલમાં આવી ગયો છે. આ નવા સિલેબસમાં તો આ નીકળી ગયું છે પણ હવે અહીંયા પૂછ્યું છે તો આપણે કરી નાખીએ છીએ. ડન છે. હાલો ઝડપથી ફટાફટી જવાબ આપે ભાઈ. આનો શું આન્સર આવશે? આ જૂના સિલેબસનો ક્વેશ્ચન છે પણ આપણે કરી નાખીએ છીએ કે જેથી કરીને કદાચ આપણને પૂછાય તો વાંધો ન આવે. જો કે પૂછાશે જ નહીં. હાલો જૂના સિલેબસનો છે એટલે જવા દઈએ, મથામાં નથી કરતા. કેમ જવા દઈએ તો કે આપણો એક સ્વાધ્યાય નીકળી ગયો તમને ખબર હોય તો 8.2 તો એ સ્વાધ્યાયની અંદર આવા દાખલા છે એટલે આપણે આને સ્કીપ કરીએ છીએ. tan θ ગુણ્યા sin θ ગુણ્યા tan θ બરાબર cos θ ઇઝ ઇક્વલ ટુ ડેશ. શું આન્સર આવશે ફટાફટ કયો? sec θ tan θ કે cos θ? ઝડપથી. ઓકે પ્રફુલ કઈ છે સી આવશે, તીર્થ કઈ છે સી આવશે. ઓકે ઓકે ઠાકોર રાજેશ કઈ છે સી આવશે. હાલો ડન છે. નિધિ કઈ છે સી આવશે. ઓકે 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 મને આનો આન્સર આપો 10માંનો. લાઈક ક્યાં પોગી 104. ટાર્ગેટ કેટલો હતો તો કે 200 લાઈકનો. 104 લાઈક થઈ ગઈ છે. 200 લાઈકનો ટાર્ગેટ હતો. તો જેટલા નવા લોકો આવ્યા છે એ બધા વિડીયોને લાઈક કરી નાખે, ચેનલ સબસ્ક્રાઈબ કરે અને ખાસ તમારા મિત્રો સાથે શેર કરજો. આજે રાત્રે 8:30 વાગ્યાથી 10:30 વાગ્યા સુધી આપણે સંભાવના અને આંકડાશાસ્ત્રના મોસ્ટ આઈએમપી કરવાના છીએ. ઓકે ડન છે. હાલો ફટાફટી ભાઈ. ઓકે ચલો ઓકે પટેલભાઈ કઈ છે સી આવશે, જયદીપ કઈ છે એ આવશે, શારદા કઈ છે બી આવશે, મોહિત કઈ છે બી આવશે, જય અંબે કઈ છે બી આવશે, જીયાન કઈ છે સેક આવશે. ઓકે હાલો આગળ રાવલ કઈ છે, શ્રદ્ધા કઈ છે બી. ઓકે 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 હાલો 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 બકુડાવ ઝડપથી આન્સર આપો ભાઈ. બી ઓલમોસ્ટ બધાય કઈ છે, બધાય બી કઈ છે. તમને ખબર છે કઈ રીતે આવશે, કેવી રીતના સમ સોલ્વ કરવાનું છે ફટાફટી. 110 લાઈક થઈ ગઈ છે ભાઈ. લાઈકનો ટાર્ગેટ 200 છે. જે લોકોને લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી નાખે ભાઈ. પહેલાં આપણે સમ કરી નાખીએ. કેવી રીતના કરશું તો આપણને નિયમ ખબર છે, ભાગુ સહબા પહેલાં ગુણાકાર કરવાનું હોય બરાબર ને. તો અહીંયા શું છે sin θ, પછી આપણને આપ્યું છે ગુણ્યા tan θ વત્તા cos θ. ડન છે. ઓકે તો હવે આપણે tan θ ની જગ્યાએ આપણે મૂકી શકીએ. શું મૂકી શકીએ તો કે sin θ એમનેમ ગુણ્યા અહીંયા tan θ ની જગ્યાએ આપણે મૂકી દઈએ sin θ ના છેદમાં cos θ વત્તા cos θ એમનેમ. હાલો ડન છે. તો અહીંયા sin θ બે વખત થઈ ગયો એટલે sin સ્ક્વેર θ એના છેદમાં cos θ વત્તા cos θ. હવે આપણે જે છે એલસીએમ લેવો પડશે, લસા લેવો પડશે એટલે cos θ નો આની ગુણાકાર કરો તો છેદ હરખાતી જાય એટલે sin સ્ક્વેર θ પ્લસ cos ગુણ્યા cos એટલે cos સ્ક્વેર θ એના છેદમાં cos θ. તો હવે sin સ્ક્વેર θ પ્લસ cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ 1 1 ના છેદમાં cos θ
તો 1/cos કોસ કોણનું ઊંધું થાય તો કે સેક થીટાનું, એટલે જવાબ કેટલો આવે 1/cos એટલે સેક થીટા. તો જેટલા લોકોએ એ આન્સર આપ્યો છે એ બધાનો જવાબ સાચો છે. આ મોસ્ટ આઈએમપી સમ છે જે આપણે કરી રહ્યા છીએ. એના પછી 2 - sec થીટા ગુણ્યા cos થીટા ઇઝ ઇક્વલ ટુ ડેશ. શું આન્સર આવશે? હાલો 2, 8 કે 1 ઝડપથી. શ્રદ્ધા રાવલ કહે છે બી આવશે. સ્ટડી સક્સેસ સર તમે ઇગ્નોર કરો છો. ભાઈ ઇગ્નોર નથી કરતો, સમ કરવા કે કોમેન્ટ વાંચવી બેટા, બધું કેમ થઈ શકે એક સાથે? ઓકે ડન છે. હાલો હાલો એના પછી જે છે નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ. અબુ કઈ છે હિન્દી હિન્દી હિન્દી. ઓકે હિન્દી નહીં, આપણે ગુજરાતી અને ઇંગ્લિશમાં આગળ વધીશું ભાઈ ફટાફટે. ઓકે રણછોડ પટેલ બી આવે. ઓકે ઓકે રણછોડ બી કઈ છે. આસ્થા કઈ છે એ આવે. ઓકે ઝડપથી ઝડપથી 11માં બી આવે. 8 કઈ છે. ઓકે ઓકે જેનિલ પટેલ એમ કહે છે સી આવે. જેનિલ તારા બધા આન્સર ઓલમોસ્ટ સાચા જ હોય છે હો ભાઈ, બહુ સરસ જેનિલ. હાલો વેરી ગુડ. રાઠોડ કઈ છે બી આવે. રણછોડ પટેલ કઈ છે બી આવે. ઓકે ક્રિસ્ટિયન ઓકે એ એમ કહી છે બી આવે. જેટલા નવા લોકો આવ્યા છે એ બધા લાઈક કરી નાખે, ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખે. 111 લાઈક થઈ ગઈ. 200 લાઈકનો ટાર્ગેટ છે. આજે સાંજે 8:30 થી 10:30 આપણે 14મું અને 13મું ચેપ્ટર કરવાના છીએ ભાઈ. ચલો ડન છે. 2, 2, 2. ચલો જોઈએ શું આન્સર આવે. હવે આપણે જે છે આ સમ કેમ કરવાનો તો કે 2 - sec થીટા બરાબર ગુણ્યા, અહીંયા તમને ખબર હોવી જોઈએ સૂત્ર, sec થીટા ગુણ્યા cos થીટા. તો sec થીટા ગુણ્યા cos થીટા સૂત્ર છે કેટલા આવે? 1 આવે. તો 2 - 1 એટલે જવાબ કેટલો આવે? 1. એટલે 1 આન્સર આવશે. sec થીટા ગુણ્યા cos થીટા બરાબર 1 એ સૂત્ર છે એટલે 1 મૂક્યું બેટા. 2માંથી 1 જાય એટલે 1 જવાબ આવે. એના પછી 12મી ખાલી જગ્યાનો જવાબ આપવાનો છે. ત્રિકોણ એબીસીમાં ખૂણો એ બરાબર 90 હોય તો tan c બરાબર ખાલી જગ્યા. હાલો ફટાફટ ઝડપથી. tan c બરાબર ખાલી જગ્યા. ઝડપથી ઝડપથી. tan c બરાબર ખાલી જગ્યા. ફટાફટ આન્સર આપજો ભાઈ. ઝડપથી ઝડપથી ઝડપથી. આની હું શોર્ટકટ ટેકનિક પણ આપવાનો છું. ઓકે પ્રિશા પટેલ કહે છે હાય હાય મારા દોસ્તો, મારા મિત્રો. જેટલા નવા આવ્યા છે એ લોકો લાઈક કરે. 200 લાઈકનો ટાર્ગેટ છે. ચેનલના સબસ્ક્રાઈબર આપણે 1 લાખ સુધી પહોંચાડવાના છે. આજે રાત્રે આપણે કરવાના છીએ આંકડાશાસ્ત્ર અને સંભાવનાના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ. જે લોકો નવા છે એ બધા વિડીયો ખાસ કરીને લાઈક કરે ભાઈ. હાર્ટલી રિક્વેસ્ટ છે બધા વિડીયો લાઈક કરે અને ચેનલ સબસ્ક્રાઈબ કરે. ઓકે રાઠોડ ભૂપેન્દ્ર કોસેક બી. ઓકે તીર્થ કઈ છે બી આવશે. શાફીન કઈ છે બી આવશે. ઓકે ચલો ડન છે ડન છે. સો ડિયર સ્ટુડન્ટ્સ અહીંયા આપણે ત્રિકોણ એબીસીમાં ખૂણો બી 90 કીધો, અહીંયા બી 90 કીધો તો વૈધું સોરી એ 90 કીધો તો વૈધું કોણ? બી અને સી બરાબર ને, 2 વૈધ્યા. તો યાદ રાખો બેટા tan સી બરાબર cot બી. અગર ટેનની સાથે સી છે તો કોટની સાથે કોણ હશે? બી હશે. કારણ કે એ તો 90 છે એટલે એ નહીં આવે. તો વૈધું કોણ એબીસીમાં? તો કે બી અને સી. અગર tan સી છે તો કોટ કેટલો આવશે? બી આવશે. ડન છે. ઓકે હાલો આગળ વ્યા જઈએ. તો અહીંયા સુધી આપણે જે છે એ ક્વેશ્ચન કર્યા છે અને હજી હું તમારી માટે બીજા 5-7 ક્વેશ્ચન જે છે એ આપણે લઈ લઈએ કે જેથી કરીને તમને લોકોને વાંધો ન આવે બરાબર ને. હાલો તો હું 8મા ચેપ્ટરના મારી પાસે હજી આઈએમપી ક્વેશ્ચન હોય. તમને કોઈ 8મા ચેપ્ટરમાંથી ડાઉટ હોય તો કોમેન્ટની અંદર સમ લખો અથવા તો તમને કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો લખો. કારણ કે આપણે જે પીડીએફ બનાવી હતી એ પ્રમાણે 8મા ચેપ્ટરના ક્વેશ્ચન જે છે એ સોલ્વ થઈ ગયા છે. હવે આજે રાત્રે આપણે કરવાના છીએ એ કરીશું 13મું ચેપ્ટર ને 14મું ચેપ્ટર. એનું આપણે જે છે વિભાગ એ કરીશું બરાબર ને. ચલો ડન છે. ઓકે પટેલ શોયબ સર કેમ છો? સર તમે 9thનું લાઈવ કરો ને. 10th વાળાની એક્ઝામ પૂરી થાય પછી આપણે 9th સ્ટાન્ડર્ડને ફોકસ કરીને 9th સ્ટાન્ડર્ડનું લાઈવ કરવાના છીએ. ડન છે. ઓકે ઓકે ડન છે. ઓકે સર વિભાગ બીના આઈએમપી આપો. વિભાગ બીના આઈએમપી ઓલરેડી બેટા બધાય વિડીયોઝ આપણે મૂકી દીધા છે. ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. પ્રમેયની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે. તો વિભાગ બી સી ડી જે ચેપ્ટરમાંથી પૂછાય એ ચેપ્ટરના બ્લુ પ્રિન્ટ પ્રમાણે આપણે સમ કરાવેલા છે અને ગેરંટી આપું બોસ એમાંથી જ સમ પૂછાશે, બહાર નહીં જાય. પણ એટલું કરી લો બોસ અને એ તમને કાલ પેપર આવે એટલે હું સાબિત કરીને દેખાડીશ બરાબર ને. ઓકે ડન છે. Painted Painless Learning.